જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો મિત્રો? મજામાં? સાગરભાઈ કેમ છે? બસ મજા મજા વરજભાઈ બોલો. તો પેલા સાગરભાઈ તમારી ગૌશાળાનું નામ જણાવજો ને. મારુતિ ગૌશાળા નસીદપર. હા હા, અને તે કઈ જગ્યાએ આવેલી છે તે જણાવજો. નસીદપર ગામ, તાલુકો જિલ્લો મોરબી. બરાબર છે. તો સાગરભાઈ આપણે આ બધી ગાયું છે, આ કેટલી ગાયું છે? 4 થી 5 ગાયું છે. 6 ગાયું છે ભાઈ. 6 ગાયું છે, બરોબર. તો આ 6 ગાયું તમે શા કારણે અલગ રાખવામાં આવી છે? એનું કારણ શું? એનું કારણ એ છે કે હવે અમને હવે ઉંમર થઈ ગઈ છે. હા. અને આમના જે બચ્ચા છે એમને આમની ગાય આપણે ખૂબ આપ્યું છે. બરાબર. બચ્ચામાં બધી રીતે બહુ આમ પેડેગ્રી આપણે જોરદાર બનાવી દીધી છે ગાયું. એટલે આ ગાયોને આપણે સેવા માટે બરાબર એમ સાચવી છે એમ કે ખૂબ અને આ બધી ગાયની વાત કરી ગઈ છે એમની. અને આ બધી ગાયની વાત કરી તો આ ગાય અંદાજિત કેટલા વેતર વિહાણી છે? અંદાજિત ગણી લો ને 15-16 વેતર ની બધી ગાયું છે વિયાણા. હા હા, બરાબર છે. તો આ ગાયને બહાર કાઢવાની આવે કે નો આવે વાડાની અંદરથી? વાડા બારે આપણે આ ગાયું બીજા વાડામાં ચરો ખાવા જાય ત્યારે આપણે આમાં એમને દિવસે રાખી, બાકી પાછો ચરો ખાઈને આ ગાયું અહીંયા આવે એટલે આ ગાયું પાછી આ વાડામાં પૂરી દે. નંદી ભેગી નથી થવા દેતા કેમ કે હવે આ ગાયું ને ઉંમર થઈ ગઈ છે ભાઈ. હા, બરાબર છે. અને તમારું શું કેવું કે આવી ગાયું હોય, દેશી ગાયું હોય, તેમાંથી બેસ્ટ સંવર્ધન કરી તો કેવું રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ તમારી સામે જ છે ભાઈ. આજ ગાયું માંથી આપણે બધો વેલો જે છે એ ટોટલ આપણે આજ ગાયું નો વેલો છે આપણી ગૌશાળામાં. હા, બરાબર. તો મિત્રો તમને આ બધી ગાયું કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો. તો મિત્રો બધી ગાયું તમે જોઈ શકો છો. અને આ ગાયું માંથી જે મારુતિ ગીર ગૌશાળામાંથી આ જ ગાયું પેલા મેન હતી, જેના કારણે આખો મારુતિ ગીર ગૌશાળાનો વેલો સુધરો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જરૂર કોમેન્ટ કરવાનું ભૂલતા ને આ બધી ગાયું તમને કેવી લાગી તે.